બાવણું આપણે બાવણું કે ને બાયણું કે બાયણું ગામડાની ભાષા છે ને. ગામડામાં એવું કે બાયણું. વાહ બાયણું. તમે કોઈ આવું જોયું કે કાંયા બાવણું હોય ને કાંયા બાવણું હોય? ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર. ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ડાયરેક્ટ બપોરે 12:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બહુ મોડો લેટ થઈ ગયું છે. અત્યારે ડાયરેક્ટ છે ને જમવાનો સમય થઈ ગયો છે. જમવા આવ્યો છું ને સિંગ ખાવ છું. અને આ ઋતુભાઈ છે ને ફોન ચાલુ મૂક્યો હતો, યુટ્યુબ ચાલુ હતું, ગરમ હીટ થઈ ગયો છે પણ એ મેં બંધ કર્યું. અને બધા હે ને જમવા બેસી ગયા છે. અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે. ત્યાં છે ને લાઇટ વહી ગઈ તો વહેલા ઘરે વયા અને ભાઈને પાછું આજે જવાનું હતું કારખાને. અને પાણી આવે છે અને હાવ ધીમું ધીમું આવે છે, કાંઈ બતાવવું નથી તમને, નકર પાછું અમારે પાણી નથી આવતું. અને અહીંથી કુંડા બધા છે ને સાફ થઈ ગયા છે ને એન્કર મૂક્યા છે, કેમ કે કાંઈક હશે કરવાનું, એટલે મને કાંઈ ખબર નથી. અને દાદા ઘરે આવી ગયા છે અને બારી નખાવાની છે ને તે મિસ્ત્રી આવેલા છે તો એ બારી ફિટ કરે છે. અને ભાભી છે ને રાંધવાની હંજવાળી મારે છે, રાંધવાની તૈયારી. હા, એ હંજવાળી કાઢે છે. અમારી ભાષામાં એમ જ છે અને એની ભાષામાં એવું કાંઈ આમાં હાલતું જ રહે. અમારી ભાષા એકચ્યુઅલીમાં શુદ્ધ છે, બહુ શુદ્ધ છે એમ. એ પાછા થોડાક બાવણું આપણે બાવણું કે ને બાયણું કે બાયણું બાયણું અમારી ગામડાની ભાષા છે ને. ગામડામાં એવું કે બાયણું. વાહ બાયણું. અને પછી બીજું કાંક શું કયો? દરવાજો. દરવાજો. શું દરવાજો? એ ના, બીજું કાંક ભાષા કાંક બોલો ને, એવી કાંક ગામડાની કાંક બોલતા, એ મને યાદ નથી, કાંક બોલતા ખરી. જો અહીંયા હું કરાવ્યું છે ને તમને કહું, બારી નહીં નખાઈ પણ છે ને આ જે ફ્રેમ હતી ને આ ઉપલી એની આ જાળી બગડી ગયેલી હતી, ત્યાં નવી જાળી નખાઈ ને જૂની જો આમે પડી છે. અને આ ચોરસ ફ્રેમ નાખી દીધી છે નવી. અહીંયા એક નાખી છે, હવે તો રિપેર અહીંયા હારી હતી ને અહીંયા નાખી છે. અને અહીંયા એક નવી નાખી છે. જો આ નવી છે તો આ એક નખાવ્યું છે, એ બે જાળી નખાઈ દીધી છે. અને બારી ન હોય કેમ કે પવન ન આવે ને એના માટે જાળી નખાવી છે. અને બીજી વસ્તુ છે ને અહીંયા છે. તમે કોઈ આવું જોયું કે કાંયા બાવણું હોય ને કાંયા બાવણું હોય? આમ જોયું ખોદે? અમારે છે અહીંયા જો એક આ બાવણું છે, આમ કરો એટલે આ બંધ, પછી આમ કરીને આમ ખોલો. અહીંયા જો પાછું અહીં લોખંડનું ઓલું મારેલું જો, જોઈજો હમણાં સોંટી ગયું. અને એક બાવણું અહીંયા જો આ બંધ થઈ જાય. ટૂંકમાં એક ને બે બાવણા છે. બોલો, વિચાર કરો, આ બાવણું નખાયું છે દાદાએ અહીંયા, કેમ કે પવન આવે ને એટલે. અને આ બાવણું ભડાભડી બહુ થતું, એના માટે એવું કર્યું છે. અને દાદાએ ખર્ચો કરી નાખ્યો છે. ભાભી છે ને રસોઈની તૈયારી કરે છે. તો ભાત પલાળે છે. શું વસ્તુ બનતી હશે ને વિચારજો તમે. હા, ભાત ને છે ને ધોવે છે. મમ્મી છે ને આ લાવેલા છે કોલગેટ એક, આ જો ખોખું વાળ નાખ્યું, આમ કરીને આમ કચરા નાખી ગયા. જો અહીંયા જો તમે નાખો, તમારથી જાય છે. હા અહીંથી હો, અહીંથી માથે ઉઈ જાય. જોજો નો જાય પરથી. ભાભી ટ્રાય કરે છે બેઠા બેઠા. પોપટ થઈ ગયો. વજન નથી ને એટલે ન જઈએ, કામથી આમ ફગે. હા, હું પાછું નાખું. નો જોયો એ જ્યાં લગી જાહે ને ત્યાં લગી હક ન થાય. જઈને બહાર વહી ગયું. હવે ગયો કચરામાં. મિત્રો અત્યારે છે ને જમવા બેસી ગયા છે. જમવાનું બની ગયું છે ને ભાઈ. જમવામાં આપણે ભાત આપણે ભાભી ધોતા હતા ને તો એ છે ને બનાવેલા છે આજે દાળ ભાત. જો ભાઈ મસ્ત રીતના દાળ ભાત બની ગયા છે. અને ભાઈ હજી કહું છું, અને પહેલા કીધું તું ગયા કર્યા ને મમ્મી બનાવે તો કઈ કેવું જ ન પડે. ગળ્યા તું તમારે ખાવા હોય ને તો તમારે તમને તીખી દાળ ભાત હોય તો અલગથી કરી નાખી. કાઢી લીધી ને ભાભીને પાછું ગળ્યું વસ્તુ નથી ભાવતું. એવું છે, અમને તો ગળું જ ગમે. પછી કઈ બધામાં ગળું મોરસ નાખી ન ખાવાનું. એમ જ હોય ભાઈ. આ દાળ ભાતની દાળ તો થોડીક ગળીને હોય જોઈએ તો મજા આવે ખાવાની. અને મમ્મી જો આમ બેઠા બેઠા ખાય છે. મિત્રો હે ને અત્યારે બધા જમે છે તો પેલા છે ને જમી લઈએ. જમી લીધું છે અને ભાઈ જો પડકે ઓલા વાસણ ધોવાના હતા ને ત્યાં ધોઈ નાખ્યા ભાભીએ. હું જમતો હતો ને ત્યાં તો અહીંયા વાસણ ધોવા
ના ઉટકી નાખ્યા ના આપણે બધા ખાઈ લીધું અહીંયા જે બાકી જ ખાવાનું તો આસન ઉટકું અહીંયા જેટલા તું ધોવાય એટલા ધોવ ને બીજા બાકી રાખીશ દાદાની ખાઈ લે પછી પાછા ધોઈ નાખીશ ભાભી હે ને અચંટ હોય છે. જો મિત્રો અત્યારે છે ને બેઠો બેઠો વ્લોગ એડિટ કરું છું અને આ પાવર બેંકમાં છે ને મિત્રો 56% ચાર્જ છે. અને એ પાવર બેંક હું તમને એટલે બતાવું ને કે જેમ મારી સાથે તમે બધા ફેમિલી છો એમ મારી યારે એક છે ને નવું ફેમિલી મેમ્બર એડ થયું છે. કેમ કે મિત્રો મારે વ્લોગ બનાવવા માટે ચાર્જરની જરૂર પડે ને એ મારા ફોનમાં ચાર્જર હોય ને એટલે એક છે ને મારું પાવર બેંક હારવાર જ હોય છે અને મારો સપોર્ટ સિસ્ટમ છે આ. કેમ કે મિત્રો હું વ્લોગ એડિટ કરું તો ચાર્જર ન હોય તો એના માટે છે ને હારવાર છે ભાઈ ચાર્જર. અને મારી હારવાર શું શું હોય છે હું તમને કહી દઉં હંમેશા માટે. એક ફોન હશે મારો, આ કોડ હશે, એક આવડો આ પાવર બેંક હશે, એક મારો એડેક્ટર હશે, એટલે કે ચાર્જરનો ડટ્ટો. એટલું વસ્તુ છે ને મારી હંમેશા હારવાર રહેશે. અને કેમેરો આપણો ગમે એ વસ્તુ હશે, ગમે એ આપણી સિરિયસ કન્ડિશન હશે, ગમે હશે, આપણો કેમેરો બંધ નહીં થાય, તો કેમેરો ચાલુ જ રહે. અને આપણે વ્લોગિંગનું શરૂ કર્યું છે એટલે ડેલી વ્લોગ મેકવાના જ છે. ક્યારેય મારથી ભૂલ થઈ જાય કે વ્લોગ હું ન ચડાવી શકું તો ભાઈ બીજા દિવસે વ્લોગ આવી જશે તો તમે ડેલીના વ્લોગ જોજો ને તમને બહુ મજા આવશે. અને ભાઈ આ રૂમમાં જે છે ને ખાટલો નથી પાથરતા કેમ કે પપ્પા છે ને નાઇટ શિપમાં જાય છે એટલે ઓલા રૂમમાં ન કરતો એના ખાટલામાં બેઠા બેઠા વ્લોગ એડિટ કરવાની મજા આવે. અને છે ને હમણાં પડી જાત રહી ગયું બી ગયો બોલો. અને જુઓ ભાઈ વાતાવરણ જુઓ ને હમણાં જો આમથી શું ગતુકા કોઈટું છે આમાં બધું વટશે તમને બતાય તો જોઈજો. અને વાતાવરણ જુઓ કેવું છે મિત્રો મસ્ત. હવે અગાશીમાં હોવાનું ચાલુ કરી દીધું ને તો વાંધો ન આવે કેમ કે વરસાદ હમણાં ત્યાં 5-6 દિવસથી આવતો નથી. અને કાલમાં મિત્રો મારે છે ને એક બહાર જવાનું છે. એ બહાર ક્યાં જવાનું છે ને એ તમને બ્લોગમાં જોવા મળી જશે. તો એની અત્યારે તૈયારી ચાલે છે, તૈયારી હું એક જ કરું છું, બીજું કોઈ નથી કરતું, મારે એકને જ જવાનું છે. મિત્રો જે આપણે અહીંયા પ્લાસ્ટર કરેલું હતું ને એ બધું મસ્ત રીતે છે ને સંધાઈ ગયું છે પ્લાસ્ટર. જો આ બધે છે ને મસ્ત થઈ ગયું છે અને પાણી પાવાની જરૂર નથી અને સારી રીતના છે ને મેં ઓલું કરી નાખ્યું છે પ્લાસ્ટર. જો અહીંયા અહીંયા બધે ઠેઠ લગી અને અહીંયા તો આમનામ પડ્યું છે. આ બધું છે ને સાફ કરવાનું છે. એક દી નવરો પડું ને તારે સાફ કરી નાખીશ ને મારી જૂની યાર બ્લેક પેન્થરની યાદ આવી તું આંટો મારવા આવ્યો છું અને હવા હોઈ ગઈ છે. અને પહેલાં મારી ઇન્સ્ટામાં આઈડીનું નામ આવું હતું મિસ્ટર મહેશ 07 અને AK47 અને અહીંયા છે આપણો 07 નકરા 77 જ છે હો ભાઈ. એમાં તો 077 આવતા હતા અને હવે તો ગાડીની નંબર પ્લેટ એ પણ તમને બતાવું. ઘણા ન બતાવતા હોય પણ હું બતાવું છું 70-72 બે હતા એમાંય તે. એટલે આ છે ને અમારો નંબર VIP નંબર છે. જો મિત્રો વાતાવરણ છે ને કાંક આ ટાઈપનું થઈ ગયું છે અત્યારે. જો એક પેલા વાદળા છે ને જાતા હતા બહુ સ્પીડમાં અને હું શૂટ કરવા આવ્યો ને તો બધા વાદળા છે ને વયા ગયા ઓલી બાજુ. અને પવનભાઈ મસ્ત આવશે મધરો અને અહીંયા બેઠશું ને ઘડીક રાધા સાથે વાત કરશું ને એવું બધું હોય છે. તો ભાઈ જીવનમાં આપણે બ્લોગનું ચાલુ કર્યું છે તો રાધાને પાછો ટાઈમ દેવો પડે ને તો એની તે પાછું વાત કરવાની હોય મારે. તો બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય.